તો અમદાવાદની પશ્ચિમ લોકસભા બેઠક માટે સેન્સ લેવામાં આવી। ખાનપુર કાર્યાલયમાં સેન્સની પ્રક્રિયા સાંસદ રમીલા બારા, અભિષેક મેડા નિરીક્ષક આ સાથે જ ગુમાનસિંહ ચૌહાણ દ્વારા સેન્સ લેવાની પ્રક્રિયા ચાલી રહી છે। હાલમાં અમદાવાદ પશ્ચિમમાં સાંસદ કિરીટ સોલંકી છે। અમદાવાદ પશ્ચિમ લોકસભા બેઠક એસસી રિઝર્વ છે। તો અપડેટ સાથે સંવાદદાતા કશ્યપ જોશી અમારી સાથે જોડાયેલા છે। કશ્યપ, અમદાવાદની મહત્વની બેઠક અમદાવાદ પશ્ચિમ લોકસભા બેઠક જ્યાં અત્યારે સેન્સ લેવાની પ્રક્રિયા ચાલી રહી છે। અમદાવાદ પશ્ચિમ લોકસભા બેઠક છે એસસી રિઝર્વ બેઠક છે અને છેલ્લી 3 ટર્મથી ડોક્ટર કિરીટ સોલંકી છે તે સાંસદ રહેલા છે। હવે આજે આ બેઠક માટે થઈને સેન્સ પ્રક્રિયા છે તેનો પ્રારંભ ખાનપુર ભાજપ કાર્યાલય છે ત્યાં થયો છે અને રાજ્યસભાના સાંસદ રમીલાબેન બારા, અભિષેક મેડા અને ગુમાનસિંહ ચૌહાણ છે તે નિરીક્ષક છે ને તે જે વિસ્તારના હોદ્દેદારો છે, કાર્યકર્તાઓ છે તેના મત જાણી રહ્યા છે ને જે કોઈને ચૂંટણી લડવી હોય તો તેના બાયોડેટા પણ તેમના દ્વારા સ્વીકારવામાં આવી રહ્યા છે। કિરીટ સોલંકી છે તેને આજે વહેલી સવારે ખાનપુર કાર્યાલય ખાતે પહોંચ્યા હતા અને ફરી એક વખત ટિકિટ માટે થઈને તેમના દ્વારા માંગ છે તે કરવામાં આવી છે। આ સિવાય અમદાવાદ પશ્ચિમ બેઠકની જો વાત કરીએ તો તેમાં કેટલાક દાવેદારો જે છે તે ટિકિટ માટે પ્રયત્ન કરી રહ્યા છે, જેમાં અમદાવાદના પૂર્વ મેયર છે કિરીટ પરમાર, તેમણે પણ રસ દાખવ્યો છે। આ સિવાય વાત કરીએ તો અસારવાના જે ધારાસભ્ય છે દર્શનાબેન વાઘેલા, તેને પણ ટિકિટ મળે તેવી શક્યતા છે અને તેણે પણ લોકસભા ચૂંટણી માટે થઈને પોતાની દાવેદારી છે તે નોંધાવી છે। આમ અલગ અલગ નેતાઓ જે છે તે ખાનપુર કાર્યાલય ખાતે પહોંચી રહ્યા છે અને આ સેન્સ પ્રક્રિયા છે તેમાં પોતાની દાવેદારી છે તે રજૂ કરી રહ્યા છે। આજે સાંજે પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડની બેઠક 7 વાગે સીએમ નિવાસસ્થાન ખાતે મળવાની છે અને પહેલાં જ આ પ્રક્રિયા જે તે લોકસભા વિસ્તારની પ્રક્રિયા પૂર્ણ કરી અને 4 થી 5 નામોની પેનલ જે છે તે પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડની બેઠકમાં નક્કી કરવામાં આવશે અને તે પેનલ જે છે તે રાષ્ટ્રીય સંગઠન છે તેને મોકલવામાં આવશે અને આગામી 2 દિવસમાં સેન્ટ્રલની પાર્લામેન્ટરી બોર્ડની બેઠક છે તે મળશે ને તેમાં માર્ચના પ્રથમ સપ્તાહમાં જ 100 જેટલા ઉમેદવારોના નામ જાહેર થાય તેવી શક્યતા છે તે વ્યક્ત કરવામાં આવી રહી છે અને એ 100 પૈકી ગુજરાતના પણ ઘણા નેતાઓ છે તેના નામ જાહેર થાય તેવી પૂરી શક્યતા સેવાઈ રહી છે। આભાર માહિતી માટે।